નમસ્કાર. આજની આ ફાસ્ટ લાઈફમાં ક્યારે એવું બન્યું છે કે ઘર જેવા શુદ્ધ જમવાની તલપ લાગી હોય? આજે આપણે બસ એવા જ એક કોન્સેપ્ટની વાત કરવાના છીએ, ફૂડ ઓફ હોમ. તો ચાલો જોઈએ કે આ શું છે. તો સવાલ એ છે કે શુદ્ધ અને ઘર જેવું ભોજન મળે ક્યાં? મને ખાતરી છે કે આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? કારણ કે બહાર જમવા જઈએ ત્યારે સ્વાદ તો મળી જાય, પણ પેલી ઘર જેવી શુદ્ધતા, એનું શું? આ ખરેખર એક મોટો પડકાર છે. અને બસ આ જ સવાલનો જવાબ છે ફૂડ ઓફ હોમ. જુઓ, એ લોકો પોતાને શુદ્ધ સાત્વિક સ્વાદનું સરનામું કહે છે. અને આ ખાલી કહેવાની વાત નથી હો, આ તો એક જાતનું પ્રોમિસ છે, એકદમ શુદ્ધ, પૌષ્ટિક અને ઘર જેવા સ્વાદિષ્ટ ભોજનનું વચન. પણ સવાલ એ છે કે આ પ્રોમિસ એ લોકો પૂરું કઈ રીતે કરે છે? ચાલો હવે એ જોઈએ કે એમના ભોજન અને સુવિધામાં એવું તો શું ખાસ છે, કારણ કે આ વાત ખાલી જમવાની નથી, આ તો એક આખા અનુભવની છે. સૌથી પહેલી અને મજાની વાત તો એ છે કે અહીંયા વેરાયટી જબરદસ્ત છે. ઘણાને કેવું હોય કે શુદ્ધ ભોજન એટલે બસ 2-4 વસ્તુઓ જ મળશે, પણ ના, અહીંયા એવું બિલકુલ નથી. ફૂડ ઓફ હોમમાં તમને શુદ્ધ ભોજનની એટલી બધી વેરાયટી મળશે કે તમારી પસંદગીનું કંઈક ને કંઈક તો મળી જ જશે. અને હા, વાત ખાલી વેરાયટી પર અટકતી નથી, સુવિધા પણ એટલી જ જોરદાર છે. આજની વ્યસ્ત લાઈફમાં પાર્સલની સુવિધા તો જાણે આશીર્વાદ જેવી છે, નહીં? અને એટલું જ નહીં, એ લોકો પ્યોર અને ફ્રેશ શાકભાજી પણ આપે છે. આનાથી જ ખબર પડે કે ક્વોલિટી માટે એ લોકો કેટલા સિરિયસ છે. અને આ ક્વોલિટીની વાત આવી જ છે તો ચાલો એના પર જ ફોકસ કરીએ. ગુણવત્તાની ગેરંટી. જુઓ, કોઈ પણ ખાણીપીણીના બિઝનેસનો પાયો જ એની ક્વોલિટી હોય છે. તો ચાલો ઊંડાણમાં જઈએ અને સમજીએ કે ફૂડ ઓફ હોમ આ ગેરંટી કઈ રીતે આપે છે. તો આ શુદ્ધતા પાછળનું સિક્રેટ શું છે? એમનું રહસ્ય છે એમની સામગ્રી. અહીં જુઓ, સ્પષ્ટ લખ્યું છે કે ભોજન ખાસ સિંગતેલ અને બીજી બધી પ્યોર વસ્તુઓમાંથી જ બને છે. આવી ટ્રાન્સપેરન્સી, મતલબ કે આવી પારદર્શિતા જ ગ્રાહકોનો ભરોસો જીતે છે. સાચી વાત ને? પણ વિચાર આવે કે આટલી સરસ ક્વોલિટી અને શુદ્ધતા પાછળ કોનું ભેજું છે? આટલા સારા વિચાર પાછળ કોણ છે? કારણ કે દરેક સારા કામ પાછળ કોઈક ને કોઈક પ્રેરણા તો હોય જ છે. ચાલો જાણીએ કે આ આખી પહેલ પાછળ કોનો ચહેરો છે. અને એ ચહેરો છે સ્ટારવાળા જીતુબાપુ. જ્યારે કોઈ કામ સાથે કોઈ વ્યક્તિનું નામ આ રીતે જોડાયેલું હોય ને, ત્યારે એમાં એક અલગ જ વિશ્વાસ અને એક પર્સનલ ટચ આવી જાય છે. તો આ પહેલના પ્રસ્તુતકર્તા છે જીતુબાપુ. તો આખા કોન્સેપ્ટને જો એક જ લાઇનમાં કહેવો હોય તો કહી શકાય, શુદ્ધ ભોજન, શુદ્ધ સામગ્રી અને શુદ્ધ સુવિધા માટેની જગ્યા. બસ આ 3 પાયા પર જ ફૂડ ઓફ હોમ ઊભું છે. એકદમ સિમ્પલ અને ક્લિયર. અને છેલ્લે આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જરા વિચારો, આજની આ ભાગદોડવાળી જિંદગીમાં જ્યાં સમય અને સુવિધા જ સૌથી ઉપર છે, ત્યાં આપણે ભોજનની શુદ્ધતાને કેટલું મહત્ત્વ આપીએ છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ પોતાની જાતને પૂછવાની જરૂર છે.